તો કેમ છો મિત્રો? તો આજે આપણે જોઈશું મુખ્ય વ્યક્તિઓના ઉપનામ, જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે અને પોલીસ કોન્સ્ટેબલ માટે ઉપયોગી એવા મુખ્ય વ્યક્તિઓના ઉપનામ વિશે આપણે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ છે ભારતના આઇન્સ્ટાઈન નાગાર્જુન, ભારતનો ન્યૂટન બ્રહ્મગુપ્ત, લાલ પાલને બાલ, લાલ એટલે લાલા લજપતરાય, પાલ એટલે બિપિનચંદ્ર પાલ અને બાલ એટલે બાળ ગંગાધર તિલક, જેમને લાલા લજપતરાયને પંજાબી કેસરી કહેવાય છે અને બાળ ગંગાધર તિલકને લોકમાન્ય તરીકે ઓળખવામાં આવે છે. તેના પછી છે 4 નંબર ગુરુદેવ વિશ્વકવિ કવિવર, તો રવિન્દ્રનાથ ટાગોર. સરહદના ગાંધી, તો સરહદના ગાંધી તરીકે ખાન અબ્દુલ ગફાર ખાન. તેવી રીતે બિહારના ગાંધી કોણ છે? તો બિહારના ગાંધી છે રાજેન્દ્ર પ્રસાદ જી, જે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. ઓકે, રાષ્ટ્રપતિનો અનુચ્છેદ બોલો, તેના સિવાય આપણે જીકેની માહિતી મેળવીશું. રાષ્ટ્રપતિનો અનુચ્છેદ 52. ઓકે, તેના પછી છે આચાર્ય વિનોબા ભાવે, જે ભૂદાન ક્ષેત્રના મહાન આચાર્ય ગણાય છે. ભૂદાન ક્ષેત્રના શહીદે આઝમ ભગતસિંહ, તો ભગતસિંહ 23 માર્ચે તેમની રાજગુરુ અને ત્રણોની આપણી થઈ હતી, શહીદી વળી હતી. પછી રાજા ગોપાલાચારી, ભારતની બુલબુલ સરોજિની નાયડુ. એના પછી છે ગુજરાતની કોયલ, કોણ છે? ગુજરાતની કોયલ, તો દિવાળીબેન ભીલ. ઓકે, એના પછી છે ભારતના બિસ્માર્ક, સરદાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. પછી નેતાજી સુભાષચંદ્ર બોઝ, જેમનું એક સૂત્ર છે ચલો દિલ્હી, એમનું એક સૂત્ર છે. તેના પછી છે મહારાજ રવિશંકર વ્યાસ. એના પછી છે દેશબંધુ અને દાસબાબુ, ચિત્રંદર દાસ. એના પછી છે શહેરે કાશ્મીર, શેખ અબ્દુલ્લા. એના પછી છે ગુરુજી MS ગોવાલકર. પ્રિયદર્શિની, ભારતની લોખંડી મહિલા સરોજિની નાયડુ. લોખંડી પુરુષ કીધું હોય, લોખંડી પુરુષ સરદારભાઈ વલ્લભભાઈ પટેલ. એના પછી છે કસ્તુરબા. એના પછી છે લોકનાયક જયપ્રકાશ નારાયણ, ચાચા શાંતિદૂત પંડિતજી જવાહરલાલ નહેરુ. એના પછી ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા, હિન્દના દાદાભાઈ નવરોજી. તો એના પછી છે ગુજરાતનો, કમેન્ટમાં જરૂર લખજો, ગુજરાતનો અકબર અને ગુજરાતનો અશોક કોણ છે? તો અમારી ચેનલ નવા આવ્યા હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.